કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. કાર્બન વિશેની વાત આપણે કરવાની છે. કાર્બન વિશેની ઘણી બધી વાતો આપણે આગળ પણ કરી ચૂક્યા છે. થોડુંક રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી આગળ જે આ ટોપિક આપણે આવ્યા છે, આજનો ટોપિક છે આપણો અપર રૂપો અથવા તો બહુરૂપિયા. હા, બહુરૂપિયા બરાબર છે ને? એ ટોપિક આપણે આજે શીખવાના છે. શું છે અપરૂપો, કયા કયા છે, એના ગુણધર્મ કયા કયા છે, એમનું બંધારણ કયું કયું છે, આ બધાની માહિતી આપણે આજે આપણા આ વિડીયોમાં લેવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌથી પહેલા બેઝિક રિવિઝન જે આપણે કરી ચૂક્યા હતા. આપણે સૌથી પહેલા મિત્રો કાર્બનની વાત કરી હતી. કાર્બન શું છે? તો કે કાર્બન છે તમામે તમામ આપણે જે જોઈએ છે ને આપણી આસપાસની બધી વસ્તુઓ, એમાં કાર્બન આવેલું છે. કાર્બનના લીધે ઘણા બધા તમને સંયોજનો જોવા મળી શકે છે તમારી આસપાસ, જેમ કે કપ છે, ડોલ છે, ટૂથબ્રશ છે, તમારો મોબાઈલ છે, તમારું શરીર છે, તમારી પાસે રહેલું ચાર્જર છે, હે, તમે જે જગ્યા પર બેઠા છો એ જગ્યા પરની ખુરશી, તમામ વસ્તુઓ તમે આસપાસ તમે જોઈ શકો છો. એમાંની 99% વસ્તુઓમાં કાર્બન રહેલો છે. એટલા માટે આપણે કાર્બન ચેપ્ટરને ભણી રહ્યા છે. ક્લિયર છે મિત્રો? ત્યાર પછી આપણે બંધ વિશેની વાત કરેલી કે ભાઈ સંયોજનો બનાવવા માટે બંધ બનવો જરૂરી છે અને બંધના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે આયનો દ્વારા બનતો બંધ, એને આયનીય બંધ કહેવામાં આવે છે, અને એક છે સહસંયોજક બંધ જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે, સહસંયોજક બંધ. આયનીય બંધની વાતો આપણે ધોરણ 9માં કરી ચૂકેલા, તો પણ તમને સમજાવેલું. અને જે સહસંયોજક બંધ છે ને, એની વાત આપણે ગયા વિડીયોમાં કરી હતી કે ભાઈ સહસંયોજક બંધ કોને કહેવામાં આવે. તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે જે બંધ બને છે ને, ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે જે બંધ બને છે એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. જેમ કે આપણે વાત કરી હતી પાણીમાં બનાવેલું, પછી H2 બને છે, O2 બને છે, હે ને, N2 બને છે, NH3 બને છે, NH3નું નિર્માણ થાય છે. આ બધા જે સંયોજનો બને છે ને, આ બધા સંયોજનો શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બને છે. એટલે આ બધામાં સહસંયોજક બંધ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે આવી રીતે H2O નું નિર્માણ થાય છે. પછી Hમાં આવી રીતે H એકલ બંધ H બને છે. પછી વાત કરીએ આપણે નાઇટ્રોજનમાં, તો નાઇટ્રોજનમાં મિત્રો ત્રણ બંધ, આવી રીતે 1 2 અને 3 ટ્રિપલ બંધ, ત્રિબંધ બને છે. બરાબર છે. ઓક્સિજનમાં ડબલ બોન્ડ બને છે. આ બધી વાતો આપણે ગયા વિડીયોમાં જોઈ અને સમજી ચૂક્યા છે. જો તમને હજી ટોપિકમાં ખબર નહીં પડતી હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો. ક્લિયર છે? એટલે આટલા સુધીની વાતો આપણે કરી ચૂકેલા છે અને હવે આપણે શીખવાના છે કાર્બનના અપર રૂપો. અને એની પહેલા સમજશું આપણે ભાઈ અપર રૂપો કોને કહેવામાં આવે. સૌથી પહેલા એની વ્યાખ્યાને આપણે ક્લિયર કરીએ ને, એટલે ઘણી બધી વસ્તુ આપણને ક્લિયર થઈ જવાની છે. ચલો મિત્રો, અપર રૂપો ખબર છે કોને કહેવામાં આવે? કે ભાઈ અંદર છે ને, અંદરના રાસાયણિક ગુણધર્મ ખરા ને, એ સમાન હોય. યાદ રાખજો કે એનું જે રાસાયણિક ગુણધર્મ છે, એનું જે જમીર છે ને, જમીર એનું હોય, બહારથી કંઈક અલગ દેખાતા હોય. ક્લિયર છે ને? બહારથી કંઈક કેવા દેખાતા હોય છે? અલગ દેખાતા હોય છે. એટલા માટે એને બહુરૂપ પણ કહેવામાં આવે છે. ખાલી રૂપ અલગ છે, બાકી રાસાયણિક ગુણધર્મ જે અંદરનું જે જમીર છે ને, એ તો સમાન હોય. રાસાયણિક ગુણધર્મો સમાન, રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ ભૌતિક ગુણધર્મો જે બહારથી દેખાનારા ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો અસમાન હોય. અસમાન હોય. તો આવા તમામે તમામ તત્વો છે, એ તત્વોને મિત્રો આપણે કહીએ છીએ અપર રૂપો અથવા તો બહુરૂપો. ક્લિયર છે? વ્યાખ્યા વાંચીએ આપણે. તો એક જ તત્વના 2 અથવા 2 થી વધુ સ્વરૂપો હોય, એવા સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો એ અસમાન હોય. ભૌતિક ગુણધર્મોને કોઈ લાગે વળગે જ નહીં. હું તમને એવું કહું ને કે ચલો ભાઈ, એક સાઈડ મૂકું છું હીરો અને એક સાઈડ મૂકું છું, સમજો કે કોલસો છે, ગ્રેફાઇટ છે, સમજો ને, ગ્રેફાઇટ છે. એક સાઈડ મૂકું છું હીરો અને એક સાઈડ મૂકું છું ગ્રેફાઇટ, તો તમને લાગે ખરું બંને એક જ બાપના દીકરાઓ હશે એવું લાગે તમને? ના લાગે. હીરો તમે જુઓ ને, કેટલો સખત પદાર્થ છે. ગ્રેફાઇટ એકદમ બરડ પદાર્થ છે, તરત તૂટી જેવો પદાર્થ છે. હીરો ખૂબ જ ચળકાટ ધરાવે, તો ગ્રેફાઇટ ચળકાટ ધરાવતું જ નથી, હે ને? ગ્રેફાઇટ તો સાવ ઝાંખું છે. તો બંનેના કેવા ભૌતિક ગુણધર્મો કેવા છે? જો તમે, સાવ અલગ છે. લાગે જ નહીં આપણને કે આ બંને એક જ બાપના દીકરા હશે, પણ છે સાહેબ, છે.
આ કાર્બનના દીકરાઓ છે, આ બધા કોના દીકરાઓ છે? કાર્બનના દીકરાઓ છે. તો એટલા માટે આ બંનેને શું કહેવામાં આવે? કાર્બનના અપર રૂપો કહેવામાં આવે. હજી એક છે, આ બે નથી, હજી એક છે ફુલેરીન, જેની આપણે આગળ ચર્ચા કરવાના છે. સૌથી પહેલા તમને સમજાવી દઉં ને મેં કે ભાઈ આ અપર રૂપો કોને કહેવામાં આવે. બધાને અપર રૂપ વિશે ક્લિયર થઈ ગયું હશે. તો આપણે આગળ ભાગીએ. સૌથી પહેલા જોઈએ આપણે કાર્બનના અપર રૂપો. આપણે હમણાં જ ચર્ચા કરી એવી રીતે કે ભાઈ કાર્બનના અપર રૂપોની સંખ્યા 3 છે. કઈ કઈ 3 છે? તો પહેલું છે આપણે શીખીશું હીરો, બીજું છે ગ્રેફાઇટ, તમારી જે પેન્સિલની અણી છે, હે ને, પેન્સિલની તમારી અણી છે એ ગ્રેફાઇટની બનેલી હોય છે. અને ત્યાર પછી ફૂટબોલ જેવા આકાર ધરાવતું ફુલેરીન, હે ને, બકમિનિસ્ટર ફુલર નામના વૈજ્ઞાનિકના નામ પરથી ફુલેરીન શબ્દ આપવામાં આવેલો છે. એટલે કે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન આ કાર્બનના અપર રૂપો છે. હવે મિત્રો આ જે અપર રૂપો છે ને એ આપણને ખબર કેવી રીતે પડી કે આમાં હીરોમાં કાર્બન રહેલું છે, ગ્રેફાઇટમાં કાર્બન રહેલું છે, કે પછી ફુલેરીનમાં કાર્બન રહેલું છે? તો એવો ખ્યાલ કેવી રીતે પડ્યો હશે? તો સિમ્પલ, આપણે અત્યારે જ ભણ્યા કે ભાઈ રાસાયણિક ગુણધર્મને ચેક કરવામાં આવ્યા હશે. રાસાયણિક ગુણધર્મને ચેક કર્યા છે, ખબર પડી ગઈ હશે કે ભાઈ હા આ બધું કાર્બનનું છે, પણ બહારથી કંઈક અલગ દેખાય છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ રાસાયણિક ગુણધર્મ છે ને, તો સૌથી પહેલા લઈ લઈએ આપણે હીરો લઈ લઈએ કે ગ્રેફાઇટ કે ફુલેરીન. આ ત્રણમાંથી એકેને પણ લઈ લઈએ અને એને આપણે જો ગરમ કરીએ, એને સળગાવીએ ને, તો એમાંથી 100% કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે મતલબ કે એમાં કાર્બન રહેલું છે. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ કેવો વાયુ છે? તો સૌથી પહેલા જોઈ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ છે રંગહીન અને ગંધહીન વાયુ છે. રંગહીન અને ગંધહીન વાયુ છે. ગંધહીન વાયુ છે. ડન છે. ત્યાર પછી સૌથી બેસ્ટ કસોટી, સૌથી બેસ્ટમાં બેસ્ટ કાર્બન ડાયોક્સાઇડ નીકળે એની આપણે ભણી ગયા છે ભાઈ. આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છે અને ચેપ્ટર નંબર 1 માં પણ આવ્યું હતું. કયો? તો કાર્બન ડાયોક્સાઇડને ચેક કરવું હોય તો ભાઈ કશું જ નહીં, ચૂનાના નીતર્યા પાણી નાખી દેવાનું. ચૂનાના નીતર્યા પાણીને શું બનાવે છે? દૂધિયું બનાવે છે. ચૂનાના નીતર્યું પાણી ને કેવું બનાવે છે? દૂધિયું બનાવે છે. એના પરથી 100% ખબર પડી જાય કે ભાઈ હા આમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એટલે એમાં કાર્બન પણ રહેલું છે. તો આ 3 અપર રૂપોમાં આ બધાય ગુણધર્મો જોવા મળે છે, આ બધાય રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે, એટલે એને કાર્બનના અપર રૂપો કહેવામાં આવે છે. ડન છે મિત્રો. આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ હોય ને તો પછી આપણે થોડા આગળ જવા માંડીએ અને હવે આપણે આ બધાય વિશેની ડિટેલમાં માહિતી જોઈએ કે ભાઈ હીરો, એનામાં ભૌતિક ગુણધર્મ કેવા છે, રાસાયણિક ગુણધર્મ તો ખબર પડી કે પણ ભૌતિક ગુણધર્મ, એનું બંધારણ કેવું છે, એની ઘનતા કેટલી છે, એ બધાની વાત કરીએ. ગ્રેફાઇટની વાત કરીએ અને પછી ફુલેરીનની વાત કરીએ અને પછી વિડીયોને આપણે પૂરો કરીશું. ચાલો, વધારે મોડું નથી કરતા, ખાલી માહિતી લેવાની છે મિત્રો. વધારે સમજવા જેવી વસ્તુ આમાં છે નહીં. માહિતી લખી કાઢશો ને તો એ ઘણું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ મિત્રો હીરા વિશે, હે ને. કોઈ પિક્ચરનો હીરો નહીં, કોઈ પિક્ચરનો હીરો નથી વાત. આ અસલી હીરો છે, હે ને, અસલી હીરો જે તમને ખાણમાં જોવા મળે. સૌથી પહેલા વાત કરીએ મિત્રો કે હીરો છે ને એની રચના કેવી છે, તમને સૌથી પહેલા તો એ પૂછાય. તો રચના કંઈક આની આવી છે. જો રચના બનાવીએ છીએ આપણે સૌથી પહેલા આની, તો આવી રીતે મિત્રો આ જે હીરો છે ને એ ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય બનાવે છે. ચતુષ્ફલકીય એટલે સાહેબ સમજાવું, ચિંતા ના કરો. આ એક કાર્બનનો અણુ છે, પરમાણુ છે. અહીંયા બીજો દોરી દઈએ આપણે, આવી રીતે બીજો દોરી દઈએ. અહીંયા દોરી દઈએ એક અહીં દોરી દઈએ છે અને એક આપણે અહીંયા દોરી દઈએ છે. હવે આ જે છે ને મિત્રો, આ સમજો કે આ એક કાર્બન છે ને, આ એક કાર્બન અહીંયા એક સાથે, અહીંયા બીજું, અહીંયા ત્રીજું અને અહીંયા ચોથું. તો સાહેબ એક જ કાર્બન પરમાણુ અન્ય 4 જોડે જોડાઈ શકે છે. આપણે ભણી ગયા આગળ કે એક કાર્બન પરમાણુ 4 જોડે તો જોડાઈ જ શકે, 5 થઈ શકે નહીં. હા, 3 થઈ શકે. હા, પાછા 1, 2, 3 ને 4 આવું 3 જગ્યાએ થઈ શકે, આવું 2 જગ્યાએ પણ થઈ શકે. ચાર બંધ બનેલા હોવા જોઈએ. ઇન શોર્ટ 4 બંધ આવી રીતે બનેલા હોવા જોઈએ. ભલે ને ડબલ હોય કાં તો 3 હોય ને 1 હોય ને, આવું પણ આવશે આગળ. બરાબર. પણ આ જે આપણો હીરો છે ને એ આવી રીતે એક કાર્બન પરમાણુ અન્ય 4 જોડે જોડાયેલો હોય છે. અને આ જે રચના છે ને, આ રચનાને કહેવામાં આવે છે ચતુષ્ફલકીય. પણ કેવી છે? તો કે 3D છે. આ 3D છે. તો 3D છે એટલે શું કહેવાય? 3D છે એટલે ત્રિપરિમાણવીય ચતુષ્ફલકીય.
ફલકીય. ચાલો, ગ્રામરની ભૂલ જોઈ લેજો સાહેબ. હા, આપણી ગ્રામરની સખત ભૂલ પડી છે, પણ તમારે માત્ર ને માત્ર કોન્સેપ્ટ સમજવાનો છે. આપણે ગુજરાતીના સાહેબ છે નહીં. બરાબર છે. સૌથી પહેલી વસ્તુ કે આ શું છે, એનું બંધારણ છે. હવે મિત્રો હીરો છે ને, હીરો, જો આની પરથી આપણે એક વસ્તુ હજુ કહી શકીએ કે હીરામાં બધી જ વસ્તુ કમ્પ્લીટ, કે એક કાર્બન જોડે 4 હોવા જોઈએ, તો કે ભાઈ હા, 4 કાર્બન જોડાયેલા છે. એક પણ જગ્યાએ કશું ખાલી નથી, કશું ખાલીખમ જગ્યા નથી. એટલે આમાં મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન નથી એવું કહેવામાં આવે. બરાબર છે. આમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી. ને હીરામાં મુક્ત ઇલેક્ટ્રોન ના હોય ને એનો મતલબ કે હીરો કેવો છે ભાઈ? અવાહક છે. હીરો કેવો છે? અવાહક છે. વિદ્યુતનું વહન કરી શકે નહીં. બરાબર છે. ત્યાર પછી હીરામાં બધા જ કાર્બનના કણો છે ને એકદમ જથ્થામાં જોડાયેલા છે, એકદમ નજીક અને જથ્થામાં જોડાયેલા છે. એટલે સખત ગોઠવણી હોવાને કારણે હજી એક પોઈન્ટ લખી દઈએ કે આમાં ગોઠવણી કેવી છે? સખત, કાં તો એકદમ ગીચ ગોઠવણી છે. કાર્બનની ગીચ ગોઠવણી છે. કાર્બનની ગીચ ગોઠવણી, ગીચ ગોઠવણી છે. અને ગીચ ગોઠવણી હોવાને કારણે મિત્રો આ જે હીરો છે ને, હીરો એ કેવો પદાર્થ બની જાય છે? સખત પદાર્થ બની જાય છે. ખૂબ સખત. તમે જાણો છો ને કે દુનિયાનો સૌથી સખત પદાર્થ કયો છે? તો સાહેબ એ હીરો છે. બરાબર છે ને. એના કારણે એની ઘનતા પણ વધી જાય છે. એને ઘનતા પણ વધી જાય છે. યાદ રાખજો કે હીરાની ઘનતા કેટલી છે? 3.51 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. એનો મતલબ એવો થાય કે એક આવી રીતે આટલું બોક્સ છે જે 1 સેમી બાય 1 સેમી બાય 1 સેમીનું છે. સમજો, આવી રીતે એક આખું બોક્સ છે આપણું, હે ને, સમઘન છે, જે કેટલું છે? 1 સેમી લંબાઈ, 1 સેમી પહોળાઈ ને 1 સેમી ઊંચાઈ. તો એટલા બોક્સમાં જો હીરો ભરવામાં આવે ને તો એનું વજન 3.51 ગ્રામ જેટલું થઈ જાય. એટલે ઘણું બધું કહેવાય, ઓછું ન કહેવાય. હા, ને ઘણું બધું કહેવામાં આવે, યાદ રાખજો. એટલે એટલી બધી એની ઘનતા છે. બીજું વાત કરીએ ગુણધર્મની, તો સાહેબ હીરો છે ને આવી રીતે તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ આવી રીતના એના કટ વાગેલા હોય છે. સીધું આવો હીરો નથી હોતો, આવો હીરો હોય નહીં. આવી રીતે એનું વક્ર સપાટી હોય, અને સપાટી વક્ર હોવાને કારણે એનો વક્રી ભવનાંક પણ આવે. તો યાદ રાખજો કે હીરાનો વક્રી ભવનાંક કેટલો છે? હીરાનો વક્રી ભવનાંક કેટલાના ખૂણે વળી શકે છે? તો એનો વક્રી ભવનાંક તમે જોઈ લો ને તો 2.5. કેટલો છે? 2.5. ખૂબ વધારે છે આનો વક્રી ભવનાંક. બીજી વાત કરીએ મિત્રો કે હીરો છે એ સખત પદાર્થ છે, એની ઘનતા પણ વધારે છે. તો વધારે સખત હોવાના કારણે મિત્રો એને પીગાડવું હોય ને તો મારે ઘણી બધી મહેનત જોઈએ. મારે હીરોને પીગાડવું હોય તો તાપમાન પણ ઘણું બધું જોઈએ. તો હીરાનું જે ગલન બિંદુ છે ને એ પણ ઘણું બધું છે. હીરાનું ગલન બિંદુ 4203 કેલ્વિન છે. જોજો, 4203 કેલ્વિન જેટલું હીરાનું ગલન બિંદુ છે, જે ઓછું ન કહી શકાય. ઘણા બધા તાપમાને હીરાને પીગાડી શકીએ. ડન છે મિત્રો. હવે જો વાત કરીએ કે જો એકદમ શુદ્ધ હીરો હોય ને, શુદ્ધ હીરો બનાવવો હોય શું કરવું પડે? તો શુદ્ધ હીરો આપણે તો બનાવી શકીએ જ નહીં. પહેલી વાત તો આપણે બનાવી શકીએ નહીં. આપણે જે હીરો બનાવીએ છીએ કેવા છે? બધા ડુપ્લિકેટ છે. પણ જે હીરો શુદ્ધ છે ને એ શુદ્ધ હીરો જમીનની અંદર ખૂબ જ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે એ કાર્બન છે ને, કાર્બનમાંથી એ શુદ્ધ હીરો આપણને મળી આવે છે. અને શુદ્ધ હીરો કેવો હોય છે? એકદમ નાનો હોય છે. એટલે આપણે ચેક કરવું હોય ને ભાઈ કે શુદ્ધ હીરો કયો છે ને અશુદ્ધ હીરો કયો છે, તો જે શુદ્ધ હીરો છે ને સાહેબ એ નાનો હોય, જ્યારે જે ડુપ્લિકેટ હોય, હે ને, ડુપ્લિકેટ જે બનાવવામાં આવે છે માણસો દ્વારા, એ હીરો મોટો હોય છે. તો મિત્રો આટલા એના પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે હીરા વિશેના. તમને ફરીથી સમજણ પાડી દઉં છું કે સૌથી પહેલાં તો હીરામાં 1 કાર્બન પરમાણુ સાથે 4 કાર્બન પરમાણુઓ જોડાયેલા હોય છે. એટલે એને ત્રિપરિમાણવીય ચતુષ્ફલકીય રચના કહેવામાં આવે છે. આમાં એક પણ ઇલેક્ટ્રોન છે ને મુક્ત નથી. બધા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયેલા છે. એક પણ ઇલેક્ટ્રોનનું જરૂર નથી અને એક પણ ઇલેક્ટ્રોનને બહાર કાઢવાની પણ જરૂર નથી. બધું કમ્પ્લીટ ગોઠવાયેલું છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન ના હોય ને તો પછી એ પદાર્થ કેવો હોય? અવાહક હોય. આપણે વિદ્યુત ચક્રમાં ભણી ચૂક્યા હતા કે ભાઈ વિદ્યુતનું વહન થાય છે કેવી રીતે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન હોય ને તો મુક્ત ઇલેક્ટ્રોન જ વિદ્યુત પ્રવાહનું સર્જન કરી શકે. આમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે એ અવાહક છે. કાર્બનની ગોઠવણી કેવી છે? આમાં ખૂબ જ ગીચ છે, અને ગીચ ગોઠવણીના કારણે એ પદાર્થ સખત છે. પદાર્થ સખત હોય તો એની ઘનતા પણ વધારે હોય. તો એની ઘનતા 3.51 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે.
અને સખત હોવાના કારણે તેનું ગલનબિંદુ પણ ઘણું બધું ઊંચું છે, 4203 કેલ્વિન. હવે હીરો છે એ ઘણી બધી વક્ર સપાટીઓ ધરાવે છે, એટલે વક્રી ભવનાંક 100% હોય, અને વક્રી ભવનાંક છે એનો 2.5. શુદ્ધ હીરો કેવો હોય છે? તો કે શુદ્ધ હીરો સૌથી પહેલા નાનો હોય છે, અને આપણા દ્વારા બનાવવામાં આવેલો હીરો એ મોટો હોય છે. કેવી રીતે બનાવી શકીએ ભાઈ? તો કે જે કાર્બન છે ને, કાર્બન એને જમીનની અંદર ખૂબ જ ઊંચું તાપમાન મળે, ઊંચું દબાણ મળે, ઊંચું તાપમાન અને ઊંચું દબાણ મળે ને તો શુદ્ધ હીરો બની શકે છે. ક્લિયર છે મિત્રો? તો આ હતા આપણા હીરાના પોઈન્ટ. બરાબર છે. હવે નેક્સ્ટ પેજ પર જોઈએ છે આપણે બીજું એનું બહુરૂપિયું એટલે કે અપરરૂપ ગ્રેફાઇટની વાત કરીએ આપણે. સૌથી પહેલા તમારી પેન્સિલમાં તમને જોવા મળે છે સાહેબ, એ ગ્રેફાઇટ કહેવામાં આવે છે, એને ગ્રેફાઇટ કહેવામાં આવે છે. તો ગ્રેફાઇટની રચના કેવી છે? સૌથી પહેલા એની આપણે રચના સમજીએ અને ત્યાર પછી બીજું બધું જોઈએ. ચલો હવે મિત્રો આમાં કેવું છે ખબર છે? એક કાર્બન પરમાણુ છે ને, એક કાર્બન પરમાણુ એ બીજા 3 સાથે જોડાય છે. જોજો, ખાસ સમજો. એક કાર્બન પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ, કાર્બનના અન્ય 3 પરમાણુ, અહીંયા એક કરી દઉં છું, અહીંયા બીજું, અને આ બાજુ એક લઈ લઉં છું, ત્રીજું. અહીંયા કાર્બન જોડ દઉં છું. જોજો ખાસ, અહીંયા કેવી રીતે કરીએ છીએ આપણે, તમને રચના ખાસ સમજાવું છું કેવી રીતે કરવાની. ત્યાર પછી આ જે કાર્બન પરમાણુ છે એ ફરીથી તેના 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે. તો આવી રીતે લઈ લઈએ છીએ, બીજું અને ત્રીજું લઈ લઈએ છીએ નીચે આપણે. બરાબર છે. આ હજી આગળ વધશે, 1, 2 અને 3 થઈ ગયા. પછી નીચે બીજું હશે કાર્બન પરમાણુ, અહીં ફરી દોરી દઈએ છીએ આપણે, અને આવી રીતે ફરીથી નીચે લઈ આવી. પછી થઈ ગયા ને આના કાર્બનના 1, 2 અને 3 બંધ. એવી રીતે આ ફરી કાર્બન બંધ છે, તો એવી રીતે ફરી નીચે આવશે. અહીં કાર્બનનો પરમાણુ, અહીંયા 1, 2 થઈ ગયા, બીજો એક નીચે હશે આવી રીતે, આનો પણ એક નીચે હશે, આનો પણ એક નીચે હશે આવી રીતે. બરાબર છે. આને આપણે રફ કરી દઈએ. જોજો તો મિત્રો આવી રીતે હવે પાછા નીચે પાછા 3 હશે જોડાયેલા, એક અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, આવી રીતે, અહીંયા આવી રીતે, અહીંયા આવી રીતે. આ પાછા પોતે જોડાયેલા છે, અહીંયા આવી રીતે બધા ભેગા થયેલા છે, નીચે આના બંધ હશે. એટલે આવી રીતે મિત્રો જોડાયેલા હોય છે. આવી રીતે જે બંધારણ બને છે ને, આ બંધારણને આપણે કહીએ છીએ કાર્બનનો પ્રત્યેક પરમાણુ 3 કાર્બન સાથે જોડાય છે. 3 કાર્બન સાથે લખીએ તો કાર્બનનો એક પરમાણુ 3 કાર્બન સાથે જોડાય છે. 3 કાર્બન સાથે જોડાય છે. હવે આપણે આગળ વાત કરી ચૂક્યા એવી રીતે કે ભાઈ કાર્બન તો 4 જોડે જોડાવવું છે. કાર્બન જોડે તો 1, 2, 3 અને 4 છે. અહીંયા ખાલી 3 જોડે જ જોડાણ થાય છે, આટલું જ થાય છે. આ લાસ્ટ જે છે ને મિત્રો એ જોડાતો નથી. એટલે આ જે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન વધી ગયા ને, આ 2 ઇલેક્ટ્રોન વધી ગયા ને અહીંયા આ રચનામાં, એને કહેવામાં આવે છે મુક્ત ઇલેક્ટ્રોન. આને શું કહેવામાં આવે છે? મુક્ત ઇલેક્ટ્રોન. એટલે ગ્રેફાઇટમાં તમને મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. ક્લિયર છે? અને મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે એનો મતલબ છે કે આ ગ્રેફાઇટ છે ને એ ઇલેક્ટ્રોનનું વહન કરી શકે છે, એટલે વિદ્યુતનો વાહક છે. તમે જાણો છો કે ગ્રેફાઇટ છે ને વિદ્યુતનું કેવું છે? વાહક છે, કારણ કે એનામાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલો હોય છે. ક્લિયર છે મિત્રો? સૌથી પહેલો પોઈન્ટ છે ગ્રેફાઇટ છે વિદ્યુતનો વાહક છે. બીજો પોઈન્ટ તમારે લખી લેવાનો કે કાર્બનનો એક પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે. એટલા માટે એક જગ્યાએ શું હશે? પાછું અહીંયા દ્વિબંધ હશે, કારણ કે 1, 2 અને 3 કરું, ચોથાને ક્યાં મૂકવાનો ભાઈ? ચોથાને ક્યાં મૂકવું? તો કોઈ પણ જગ્યાએ મૂકી શકાય. લો ચલો અહીંયા મૂકી દઈએ. બરાબર ને? એટલે ગ્રેફાઇટમાં કોઈ એક જગ્યાએ આપણને શું જોવા મળશે? દ્વિબંધ જોવા મળશે. દ્વિબંધ આપણને જોવા મળવાનો છે. ચલો, ષટકોણ જેવો આકાર તમે જોઈ શકો છો આનો. બરાબર છે? લખી શકો છો આવી રીતે કે ષટકોણીય આકાર છે આનો. ષટકોણીય આકાર ધરાવે છે. ષટકોણીય આકાર ધરાવે છે. ત્રિપરમાણીય ષટકોણ આકાર આનો હોય છે. ચલો, હવે એના ભૌતિક ગુણધર્મો કેવા કેવા છે એની વાત કરીએ તો એના ભૌતિક ગુણધર્મો જોવા જઈએ તો સૌથી પહેલા તો કે ભાઈ આની સપાટી કેવી છે? ઝાંકી સપાટી છે. ગ્રેફાઇટ છે ને લીસો છે, સપાટી ઝાંકી છે. આની સપાટી કેવી છે? આની
ઝાંખી અને બીજું જોવા જઈએ તો ચીકણો પદાર્થ છે. ગ્રેફાઇટ છે ને સાહેબ એ કેવો પદાર્થ છે? ચીકણો પદાર્થ છે. ઘનતા આની હીરા કરતા ઓછી હોય છે. ઘનતા હીરા કરતા દેખાય છે ને ભાઈ, સખત પદાર્થ નથી. ઘનતા છે ને એ હીરા કરતા ઓછી હોય છે. હીરા કરતા ઓછી આપણને જોવા મળે છે. ડન છે. કેટલી છે તો કે 2.22 જેટલી છે. 2.22 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન જેટલી આની ઘનતા જોવા મળે છે. હીરામાં તમને કેટલી જોવા મળી હતી? 3.51. તો આમાં 2.22 જેટલી આની ઘનતા છે. તો આટલા પોઈન્ટ તમારે હીરામાં યાદ રાખવાના છે. વધારે કરવાની કઈ જરૂર નથી. ખાલી બેઝિક તમને માહિતી પૂછે છે, બીજું વધારાનું કંઈ પૂછતા નથી. ક્લિયર છે ને? આવા પ્રશ્નો તમને હંમેશા મિત્રો ટૂંકામાં જ પૂછાવાના છે. મોટા પ્રશ્નમાં અપરૂપનો પ્રશ્ન આવશે નહીં, એટલે ચિંતા કરતા નહીં. હવે આગળ આપણું લાસ્ટ પૂરું કરીએ છીએ ફુલેરિન, જેની ખૂબ જ ઓછી માહિતી મળેલી છે. ફુલેરિન કોને કહેવામાં આવે છે એની વાત કરીએ. ફુલેરિન સૌથી પહેલા મિત્રો આનો આકાર છે ને બહુ જોરદાર છે. એને આનો જે આકાર છે ને એ ફૂટબોલ જેવો છે. ફૂટબોલ જેવો આકાર છે. ફૂટબોલ જે કેવો આવે છે એ ટાઈપનો આકાર છે. જેમાં મિત્રો કાર્બનના 60 પરમાણુઓ ફૂટબોલના આકારમાં જોડાયેલા છે. વિચાર કરો, કાર્બનના કેટલા પરમાણુઓ? તો કે 60 પરમાણુઓ જે ખરા ને એ 60 પરમાણુઓ ફૂટબોલના આકારમાં ગોઠવાયેલા છે અને એવી એક રચના બનાવે છે. હવે આ જે છે ને આને જો રચના બનાવવામાં આવે ને તો એક વૈજ્ઞાનિક હતા જે છે બકમિન્સ્ટર ફુલર. બરાબર છે? બકમિન્સ્ટર ફુલર. બકમિન્સ્ટર ફુલર એમને મિત્રો એક રચના બનાવી હતી. એ પોતે હતા આર્કિટેક્ચર, અને આર્કિટેક્ચર હોવાના કારણે રચના બનાવી હતી એમને એક. બરાબર છે? જીઓડેસિક ગુંબજ. જીઓડેસિક ગુંબજ બનાવેલું એમને. જીઓડેસિક ગુંબજ. અને આ જીઓડેસિક ગુંબજની રચના અને આપણું જે આ જે કાર્બનનું 60 પરમાણુથી બોલાયેલું ફૂટબોલ, એ રચના બંને કેવી હતી? સેમ હતી. એટલા માટે આ જે ફુલેરિન નામ છે ને એ ફુલેરિન નામ બકમિન્સ્ટર ફુલરના નામ પરથી રાખવામાં આવ્યું, ફુલેરિન. ડન છે. આકૃતિ મિત્રો થોડીક હાર્ડ છે, દોરવાની તમારી બી કંઈ જરૂર નથી, પણ તમે ખાલી કહી શકો કે C16 60 પરમાણુ સાથે જોડાઈને આખું બનાવવામાં આવેલું છે. વધારે આમાં કઈ માહિતી છે અને તમારે આ જ માહિતી મોઢે કરવાની છે. બીજું વધારાનું આમાં કંઈ પૂછવાનું નથી. ક્લિયર છે મિત્રો? તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે કાર્બનના સ્વભાવ સમજવાના છે કે કાર્બનના કયા કયા સ્વભાવ છે, અને એ સમજશું ને ત્યાર પછી જ આપણને કાર્બનના ઘણા બધા બંધ અને ઘણા બધા સંયોજનો કેવી રીતે બનાવવાના છે એની આપણને માહિતી મળશે. એટલે આની પછી જે વિડીયો આવશે ને એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે એને ખાસ જોવું પડશે, તો તમે આખું ચેપ્ટરને ખૂબ જ મસ્ત રીતે ભણી શકશો. આલ્કેન શું છે, આલ્કિન શું છે, આલ્કાઇન શું છે, આ બધાની માહિતી તમને એના પરથી મળવાની છે. ક્લિયર છે મિત્રો? અને સૌથી મેઇન વસ્તુ છે વોહલરની માન્યતાનું ખંડન. એ પણ ખાસ એક્ઝામમાં પૂછાતું હોય છે. તો એ બંને ટોપિક હું તમને આવતા વિડીયોમાં લઈ લઈશ. ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને ખાસ મિત્રો એક લાઇક મારી દેજો. ઘણી બધી મહેનત લાગે છે આ વિડીયો બનાવવા માટે, એટલા માટે ખાસ એક લાઇક તમારે કરવાની છે. તમારે તમારા નજીકના મિત્રો સાથે, બરાબર છે, છોકરાઓ ભાઈબંધ સાથે અને છોકરીઓ છે ને એ પોતાની બેનપણી સાથે તમારે વિડીયોને શેર કરવાનો છે. અને જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર ચેનલ પર આવ્યા છો, તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આખા જ વિડીયોને એકવાર પરફેક્ટલી જોવાનું છે અને તમારે આને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો